મોટા ભાગના લોકોને ઘેલછા હોય છે, લાવ સમય આવ્યો છે, કમાવી લો, આવો સમય પાછો નહીં મળે। પણ કેટલાક લોકોને ઈશ્વર સમય આપે છે કમાવી લેવાનો, ત્યારે તે કહે છે કમાવી તો લેવું છે, પણ કમાવું છે ઈશ્વરના દરબારમાં, કમાવું છે લોકોના દિલોમાં। આવા જ ગુજરાતના એક અધિકારી છે કે જેમણે કમાણી કરી છે, પણ ઈશ્વરના દરબારમાં એ કમાણીના ઢગલાઓ થઈ રહ્યા છે। આ અધિકારીએ કમાણી કરી છે, પણ લોકોના દિલોને જીતીને કમાણી કરી છે। આ અધિકારીને મળવા માટે લોકો 12 વાગ્યા સુધી કતારમાં બેસી રહે છે। આ કતાર તમને જે દેખાઈ રહી છે સ્ક્રીન ઉપર, એ કોઈ અરજદાર નથી, એ ભગવાન પાસે માગવા આવેલા લોકો નથી, પણ જેમના દિલોને આ અધિકારીએ જીતી લીધા તેની આ વાત છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે એક એવા અધિકારીની જેમનું નામ છે એસ.ટી. મકવાણા। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેઓ એસડીએમ તરીકે ફરજ બજાવે છે। એસ.ટી. મકવાણા ગુજરાત સરકારમાં એક એવું નામ છે કે જેને તમારે આદર આપવો પડે। આદર મકવાણા સાહેબને નહીં, પણ આદર તેમના કામને આપવો પડે। કોઈ માણસ પૂજાય છે અને કોઈ માણસનો તિરસ્કાર થાય છે, તે નામથી નહીં પણ કામથી થાય છે। એસ.ટી. મકવાણાનો ટ્રેક અદ્ભુત છે। નોકરીમાં જોડાયા ત્યારથી લઈ આજ સુધી શનિ રવિની રજાઓ પણ લીધી નથી। નોકરીમાં જોડાયા ત્યારથી આજ સુધી તેમણે કામ અને કામ કર્યું છે। અને જ્યારે તેમને ચોટીલાના એસડીએમ તરીકે મૂકવામાં આવ્યા, ત્યારે માત્ર તેઓ એક સરકારી બાબુ બનીને ના રહી ગયા, પણ તેમણે સરકાર કેવી રીતના લોકોને મદદ કરી શકે, એક એસડીએમ શું કરી શકે તેની તાકાત બતાડી પોલીસ સ્ટેશનોમાં ગયા, આરોપીઓને પૂછ્યું, સામાન્ય જનને પૂછ્યું। કોઈકે કહ્યું મારી દીકરી ભાગી ગઈ છે, તો એસડીએમ એવું ન કહ્યું કે આ પોલીસનો વિષય છે। એસડીએમ મકવાણાએ કહ્યું આ મારો વિષય છે। કોઈએ કહ્યું ખનીજ ચોરી થઈ રહી છે, તો તેમણે કહ્યું આ મારો વિષય છે। કોઈએ એવું કહ્યું મારો દીકરો મને રાખતો નથી, તેમણે કહ્યું આ મારો વિષય છે। કોઈએ કહ્યું મારા બાળકને એડમિશન નથી મળતું, તો તેમણે કહ્યું આ મારો વિષય છે। કોઈએ કહ્યું મારી વાડીનો રસ્તો બંધ થઈ ગયો છે, માથા ભારે લોકો મારા ખેતરમાં મને જવા દેતા નથી, એસડીએમ એસ.ટી. મકવાણાએ કહ્યું આ મારો વિષય છે, મારું કામ છે, હું કરીશ। આમ ચોટીલામાં તેમનો કાર્યકાળ લોકો માટે બહુ અદ્ભુત રહ્યો અને લોકોના હૃદયમાં તેઓ જગ્યા કરી ગયા। તાજેતરની અંદર જ બદલીનો દોર આવ્યો અને એસ.ટી. મકવાણાની બદલી હવે મહીસાગર થઈ છે, પરંતુ જે લોકોના દિલમાં તેઓ ઘૂસી ગયા, જે લોકોના દિલમાં તેઓ કામ કરી ગયા, એ લોકો પોતાના સાહેબ નવા સ્થળે જાય એ પહેલાં તેમને મળવા માટે આવ્યા હતા। દ્રશ્યમાં તમને જે કતાર દેખાય છે, અરજદાર નથી, કોઈની કશું માગણી નથી, કોઈની કોઈ અરજ નથી, બસ અમારે એક વખત સાહેબ અહીંથી જઈ રહ્યા છે, એમને જોવા છે, એમને મળવું છે। અને તેમના બદલીના છેલ્લા દિવસે, એટલે તેઓ ચાર્જ છોડે તે પહેલાં 517 લોકો તેમને મળવા કતારમાં બેઠા હતા, અને એસ.ટી. મકવાણા ધારતા તો ટોળામાં તેમને મળી લેતા, પણ તેવું ન કર્યું। એક વ્યક્તિને રૂબરૂ મળ્યા અને કહ્યું હું તમારો છું, જ્યારે જરૂર પડે ત્યારે મને યાદ કરજો, હું તમારી મદદે આવીશ। આમ રાત્રે 12:30 વાગ્યા સુધી એસ.ટી. મકવાણા પોતાની ઓફિસમાં રહ્યા અને એક માણસને મળી પછી ઓફિસનો ચાર્જ તેમને છોડ્યો। કેટલાક કહે છે એસ.ટી. મકવાણા ગયા એટલે હવે સુરેન્દ્રનગરની અંદર ખાણ માફિયાઓને મજા પડી જશે, કારણ કે ખાણ માફિયાના પગ ઢીલા થઈ જતા અને પેન્ટ ભીની થઈ જતી હતી, એટલે કેટલાક લોકો રાજી થયા છે, પણ ખમૈયા કરજો બાપા, કારણ કે ત્યાં આગળ નિર્લેપરાય પણ છે, ધ્રુજાવશે, રડાવશે, કકળાવશે, ખોટો ધંધો કર્યો તો। આ અંગે તમારે શું કહેવું સ્ટોરીમાં કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, અમારી સાથે વાત કરતા રહેજો। અત્યારે મને મારા સાથી દર્શીલને રજા આપો।
નમસ્કાર.